ફતેપુરા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો। કાર્યકરોમાં ભારે ઉત્સાહ। ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, પંચાયતના સદસ્ય અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું કુમકુમ તિલક અને ફુલહાર પહેરાવીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓએ વૈદિક મંત્રોચ્ચાર અને શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાની ખુરશી પર બિરાજીને સત્તાવાર કાર્યભાર સંભાળ્યો હતો। ઉપસ્થિત સમર્થકો અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી આ ગૌરવશાળી ક્ષણને વધાવી લીધી હતી। પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે મીડિયા અને જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે તાલુકાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે અને ફતેપુરા તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે જ અમારી પ્રાથમિકતા રહેશે। પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના પ્રશ્નોના નિકાલ માટે અમે કટિબદ્ધ છીએ। તેમજ ઉપપ્રમુખે પણ સૌ સદસ્યને સાથે રાખીને પારદર્શક અને લોકાભિમુખ વહીવટ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો। આ પદગ્રહણ સમારોહમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો અને નૂતન પદાધિકારીઓને સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ। રોજ મને ફતેપુરા તાલુકાના પંચાયતની પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવા બદલ આપણા દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ મંત્રી સાહેબ રમેશભાઈ કટારા સાહેબ અને પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ અમલિયાર સાહેબ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।